સાબરમતી નદીમાં થોડા દિવસ પહેલા મળેલ બિનવારસી મૃતદેહના કેસમાં ચોંકાવનારો ખુલાસો થયો। શરૂઆતમાં પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધીને તપાસ હાથ ધરી, પરંતુ આ કેસ હવે હત્યામાં ફેરવાયો છે। માથાના ભાગે બોથડ પદાર્થ ઝીકી યુવકની હત્યા કરવામાં આવી હોવાનું સામે આવ્યું। મૃતકની ઓળખ ગાંધીનગર જિલ્લાના રાધેજા ગામના પ્રજાપતિવાસમાં રહેતા ધવલ સોમાભાઈ રાવળ તરીકે થઈ છે। આ મામલે તેમના પિતાએ સાબરમતી રિવરફ્રન્ટ ઈસ્ટ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખ્સો વિરુદ્ધ હત્યાની ફરિયાદ નોંધાવી છે। મૃતક ધવલે વર્ષ 2017માં પ્રેમ લગ્ન કર્યા હતા અને પારિવારિક મતભેદોના કારણે ધવલની પત્ની છેલ્લા 1.5 વર્ષથી પિયરમાં રહેતી હોવાનું પણ સામે આવ્યું। મૃતક યુવકના શરીર પર ઈજાના નિશાન મળી આવ્યા। માથા અને ચહેરા પર બોથડ અને તીક્ષ્ણ હથિયારોથી વારંવાર હુમલો કરવામાં આવ્યો। હત્યા કર્યા બાદ આરોપીઓએ લાશ નદીમાં ફેંકી દીધી હતી। પોલીસે હત્યાની ફરિયાદ નોંધી આરોપીઓની શોધખોળ હાથ ધરી। જે ડીએનએ રિપોર્ટ પરીક્ષણ થઈને આવતા ઉપરોક્ત જે ડેડ બોડી મળી આવેલી તે ધવલની પોતાના દીકરાની જ હોવાનું તેના પિતા સોમાભાઈ મેલાભાઈ રાવળ દ્વારા જણાવવામાં આવેલ, જેથી તાત્કાલિક તેઓની વિગતવારની ફરિયાદ મેળવી અને આ કામે રિવરફ્રન્ટ પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરવામાં આવેલ છે। પીએમ નોટમાં તેના માથાના ભાગે કોઈ બોથડ પદાર્થથી ઈજા કરેલ હોય એવું માથાના ભાગે અને મોઢાના આગળના ભાગે ઈજા જણાઈ આવેલી હતી, જે આધારે ગુનો દાખલ કરવામાં આવેલ છે, જેની તપાસ અત્યારે રિવરફ્રન્ટ પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી કરી રહ્યા છે।